અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં મોટા અવાજથી ડીજે વાગતું હતું અને ત્યારે આજુબાજુના લોકો અવાજ ધીરો કરવા માટે રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને વાત ઉગ્ર બને છે। ત્યારબાદ ઝપાઝપી થાય છે, વાહનોમાં તોડફોડ થાય છે અને આક્ષેપ એવો કરવામાં આવ્યો કે પથ્થરમારો પણ કરવામાં આવ્યો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે ડીજેના અવાજના કારણે આસપાસના લોકો ત્યાં પહોંચ્યા હતા અને કહેવામાં આવ્યું કે જે અવાજ છે તે ઓછો કરવામાં આવે અને આ દરમિયાન બંને પક્ષે સામસામે ઉગ્ર બોલાચાલી થાય છે અને રજૂઆત કરવા ગયેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બીજી બાજુ એવો પણ આરોપ છે કે એક જૂથ જ્યારે ડીજે બંધ કરાવવા માટે આવ્યું હતું ત્યારે તે લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને મારામારી પણ કરવામાં આવી હતી અને મામલો ઉગ્ર બનતા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે અને 7 લોકોની અટકાયત પણ કરી છે। તો બીજી બાજુ આજે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને વીએચપીના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા અને આ મામલાને લઈને પહેલાં તો જે જગ્યાએ આ બનાવ સામે આવ્યો તેના વિડીયો ઉપર એક નજર કરીએ, સાથે જ આ મામલે શું કહી રહ્યા છે એસીપી હિતેન્દ્ર ચૌધરી તેમને પણ સાંભળીએ। પ્રકારનું મ્યુઝિક હતું એવું કોઈ વિગત સામે આવી છે ખરા? હાલ પૂરતી એવી કોઈ વિગત નથી। ફરિયાદીના બંને ફરિયાદોમાં એવો કોઈ બાબત હજુ ધ્યાનમાં આવી નથી। લગ્નનો પ્રસંગ હતો એટલે લગ્નના પ્રસંગમાં ઊંચા અવાજે જે મ્યુઝિક વાગતું હતું એના કારણે જે પાડોશમાં જે ચાલીના લોકો છે રજૂઆત કરવા ગયા હતા અને ત્યાર પછી બોલાચાલી અને ઝઘડો થયેલો હતો। સર, આ સ્થાનિકોની શું રજૂઆત હતી? સ્થાનિકોની અવાજ ઓછો કરવા માટેની રજૂઆત હતી। એમની રજૂઆત હતી કે ભાઈ અમારો જે રમઝાન માસ ચાલે છે એના કારણે અમે ઇબાદત કરી રહ્યા છીએ ને રાત્રિનો મોડો રાત પડેલી છે એટલે અવાજ જે છે ઓછો રાખવા માટેની એમની રજૂઆત હતી। ત્યારબાદ પછી બંને પક્ષે વચ્ચે બોલાચાલી। સર, કુલ કેટલા આરોપી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે બંને પક્ષે અને શું કાર્યવાહી? બંને પક્ષે અત્યાર સુધીમાં 15 થી 20 જણા વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે। એક પક્ષે 15 જણાની વ્યક્તિઓ વિરુદ્ધ છે, બીજા પક્ષે 4 જણા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં અત્યાર સુધી પોલીસે 7 આરોપીઓને હસ્તગત કરેલા છે। સર, સગીર પણ આ ઘટનામાં સમાવેશ થયેલા છે? આ એક સગીર પણ છે, એની પણ અત્યારે હાલ પોલીસ દ્વારા એને અત્યારે હાલ આપણે કસ્ટડીમાં લીધેલો છે। સર, પાર્ટી પ્લોટના મેનેજમેન્ટનું એવું કહેવું છે કે ઘણીવાર તે અસામયિક તત્વો છે તે રાત્રિના સમયે ઘૂસી જતા હોય છે। અગાઉ પણ આ લોકો છે ત્યાં આવ્યા હતા અને આવી રીતે ધાકધમકી આપી હતી। આવી કોઈ બાબત આપણી સમક્ષ અત્યાર સુધી આવી છે ખરી? આજ દિન સુધી હજુ પાર્ટી પ્લોટ તરફથી પોલીસ ને આવી કોઈ બાબત છે એની જાણ કરવામાં આવેલી નથી અને એવી કોઈ જાણ જૂના સમયમાં થઈ હોય તો હાલના તબક્કે એ વસ્તુ અમારા ધ્યાન પર છે। સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું ત્યારે આસપાસના સ્થાનિક લોકોમાંથી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ગીતો ધીમે વગાડવામાં આવે એ વાત કહેવામાં આવી હતી અને આ બાબતને લઈને બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે, વાત ઝપાઝપી સુધી પહોંચે છે અને ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરીને પાર્ટી પ્લોટમાં રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી। મામલો વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હોવાના પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। હાલ આ સમગ્ર બનાવને લઈને પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે, સાથે જ 7 જેટલા આરોપીની અટકાયત પણ કરી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।